જાલોદ તાલુકામાં આવેલો માર્કેટ યાર્ડમાં સરદાર ખાતર ડેપો દ્વારા અને ખરીદ વેચાણ સંઘ દ્વારા 280 રૂપિયામાં યુરિયા ખાતરની થેલીનું વિતરણ કરવામાં આવ્યું। મળતી માહિતી મુજબ જાલોદ માર્કેટ યાર્ડમાં આવેલ સરદાર ખાતર ડેપો દ્વારા અને જાલોદ ખરીદ વેચાણ સંઘ દ્વારા ખાતર વેચાણ કરવામાં આવ્યું હતું અને દરેક ખેડૂતને શાંતિપૂર્ણ રીતે ખાતરની થેલી મળી હતી। કોઈને 2 અથવા કોઈને 3 જરૂર મુજબ ખેડૂતોએ ખાતર મેળવ્યું હતું અને ખાતરનો ભાવ 280 રૂપિયા એક થેલી વિતરણ કરવામાં આવ્યું હતું। પરંતુ જાલોદમાં જ આવેલું રવિ ટ્રેડર્સ નામની એજન્સી દ્વારા 400 રૂપિયા લેવામાં આવ્યા હતા। આ 400 રૂપિયા કોના કહેવાથી લીધા અને આ એગ્રોવાળાને સાથે કોનો હાથ છે? તો આ રવિ ટ્રેડર્સ દ્વારા ગરીબ ભોળી આદિવાસી ખેડૂતો પાસેથી રૂપિયા 400 લેવાનો હક કોને આપ્યો? શું ખરેખર આ તપાસનો વિષય છે? શું અધિકારી આ વિષય પર તપાસ કરશે કે પછી આમ જ આદિવાસી ભોળી પ્રજા લૂંટાતી રહેશે અને ખેડૂતોને રડવાનો વારો આવશે? હવે એ જોવાનું રહ્યું કે જવાબદાર અધિકારી આ ખાતર ડેપોની તપાસ કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। હે બાટલો આલ્યો ને આ 2 થેલીના 800 રૂપિયા 2 થેલીના 800 રૂપિયા બાટલો કેમ લીધો તમે? એ દવાનો એમ કે ના બાકી તમે શું ભાવ લાગ્યા ખાતર? 400 રૂપિયા। કયા ગામના? તમે કાકા શું ભાવ આલી તમને? શું ભાવ આલી? શું ભાવ આલી? શું ભાવ આલી? શું ભાવ આલી છોરી?